Subject name is a software engineering. Subject code is a 3150711. Unit 1, Introduction to Software and Software Engineering. This is our outlines. Software crisis, what is software engineering. There are so many outlines. Software crisis means problem. Software ની અંદર જે પ્રોબ્લેમ આવે છે એને સોફ્ટવેર ક્રાઇસિસ કહે છે. It was in late 1916, so many projects failed, so over budget, unreliable software that expensive to maintain. કે જે બધા સોફ્ટવેર હતા કે જે વધારે પડતું બજેટ હતું એના લીધે એને મેન્ટેન કરવું પણ અઘરું પડી જતું હતું. And many software projects produced software which did not satisfy the requirement of the customers. કે જે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હતી એ સેટિસ્ફાઈડ નહોતી થતી. Complexity of software project is increased as hardware capability increase. જ્યારે એની સોફ્ટવેરની જે કોમ્પ્લેક્સિટી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ ત્યારે એની જે હાર્ડવેરની જે કેપેબિલિટી હોય છે એને પણ ઇન્ક્રીઝ કરવી પડતી હતી. લાર્જ સોફ્ટવેર સિસ્ટમ ઇઝ મોર ડિફિકલ્ટ એન્ડ એક્સપેન્સિવ ટુ મેન્ટેન. જે મોટા જે સોફ્ટવેર છે એને ડિફિકલ્ટ હતા કે એને મેન્ટેન કરવા માટે એક્સપેન્સિવ હતા કે એની કોસ્ટ પણ વધારે હતી મેન્ટેન કરવા માટેની. Demand of a new software increased faster than ability to generate a new software. All the above attributes what's called software crisis. કે આ જે બધી એના જે બધા પ્રોબ્લેમ હતા કે જે ઓવર બજેટ છે, અનરિલેબલ સોફ્ટવેર છે, એક્સપેન્સિવ ટુ મેન્ટેન, એ એના બધા સોફ્ટવેર ક્રાઇસિસ હતા. So why software engineering use? Software engineering is important because a specific software is needed in almost every industry. કે સોફ્ટવેરનો આપણે સ્પેસિફિકલી કેમ જરૂરિયાત છે? કેમ કે એની જરૂરિયાત ઇન્ડસ્ટ્રીમાં છે, બિઝનેસ કરવામાં છે, એવરી ફંક્શનમાં કે મતલબ જે બિઝનેસ રિલેટેડ ફંક્શન છે એમાં એન્જિનિયરિંગ સોફ્ટવેરનો જરૂરિયાત છે. ઇટ્સ બીકમ અ મોર ઇમ્પોર્ટન્ટ એઝ ટાઈમ ગોઝ ઓન. કે અત્યારની ટાઈમમાં સોફ્ટવેરનો બહુ વધારે પડતો યુઝ થાય છે. ઇટ્સ સમથિંગ બ્રેક્સ વિથિન યોર એપ્લિકેશન પોર્ટફોલિયો અ ક્વિક એફિશિયન્સ. કે જલ્દીથી તમારે જે વસ્તુ કરવાની હોય છે જે સોફ્ટવેરમાં, લાઈક મેડિકલનો સોફ્ટવેર છે તો મેડિકલના સોફ્ટવેરના લીધે તમને ઇઝીલી તમને જે દવાઓનું જે કેટલી પતી ગઈ છે કે કેટલી અવેલેબલ છે દવાનું તમને ક્વિકલી એમની માહિતી મળી રહે છે. એન્ડ ઇફેક્ટિવ ફિક્સ નીડ્સ ટુ હેપન એઝ સુન એઝ પોસિબલ. કે જલ્દીથી તમને માહિતી તમને સોફ્ટવેરના લીધે તમને મળી રહે છે. The needs of software engineering is arise because of higher rate of change in user requirement, environment software is working, quality management and better process of software development. કે સોફ્ટવેરની યુઝ કેમ કરીએ છીએ? કેમ કે એની જે ક્વોલિટી જે છે સોફ્ટવેરની એ જળવાઈ રહે. બેટર પ્રોસેસ ડેવલપમેન્ટ કે એનાથી આપણને બેટર સોફ્ટવેર ડેવલપ કરી શકીએ છીએ. એના લીધે આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગનો યુઝ કરીએ છીએ. What is software engineering? Software engineering is a composed two words, software and engineering. You know about what is software? Software is a more than just a program code. Software એક just program code છે જેને એક્ઝિક્યુટ કરવામાં આવે છે કોડને એને કોમ્પ્યુટેશનલ પર્પઝ માટે. સોફ્ટવેર ઇઝ કન્સિડર્ડ ટુ બી અ કલેક્શન ઓફ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામિંગ કોડ છે જેની અંદર લાઇબ્રેરીઝ હોય છે, ડોક્યુમેન્ટેશન હોય છે, સોફ્ટવેર છે. when made for a specific requirement is called software product. જેની જે સોફ્ટવેર આપણે બનાવીએ છીએ એની એક સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય છે કે મારે આ વસ્તુ જોવે છે આ સોફ્ટવેરની અંદર, તો એની જે વસ્તુની જે રિક્વાયરમેન્ટ છે, જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે એને સોફ્ટવેર પ્રોડક્ટ કહે છે. એન્જિનિયરિંગ. વોટ ઇઝ એન્જિનિયરિંગ? એન્જિનિયરિંગ ઇઝ અધર હેન્ડ ઇઝ ઓલ અબાઉટ ડેવલપિંગ પ્રોડક્ટ્સ. કે ડેવલપિંગ જે પ્રોડક્ટ કરવામાં આવે છે એને એન્જિનિયરિંગ કહે છે. યુઝિંગ વેલ ડિફાઇન્ડ સાયન્ટિફિક પ્રિન્સિપલ એન્ડ મેથડ્સ. કે જે એનું ડેવલપિંગ કરવામાં આવે છે એક ડિફાઇન કરવામાં આવે છે કે પહેલાં શું છે, એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ છે, એનું જે સાયન્ટિફિક પ્રિન્સિપલ છે, એની અંદર કઈ મેથડનો યુઝ કરીને તમે એનું ડેવલપિંગ કરો છો, કયું મોડલ યુઝ કરો છો.
IEEE is define a software engineering as the application of a systematic and disciplined quantifiable approach to development. એક ક્વોન્ટિફાયેબલ અપ્રોચ છે જે ડેવલપમેન્ટ કરવામાં મદદ કરે છે. એક સોફ્ટવેર ડેવલપ કરવા માટે સોફ્ટવેર એન્જિનિયરિંગની જરૂર પડે છે. એની જે ઓપરેશન છે એને મેન્ટેનન્સ કરવા માટે જે સોફ્ટવેર એન્જિનિયરિંગની જરૂર પડે છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ ધ એપ્લિકેશન ઓફ અ પ્રિન્સિપલ યુઝડ ઇન ધ ફિલ્ડ ઓફ એન્જિનિયરિંગ વિચ યુઝ્યુઅલી ફિઝિકલી સિસ્ટમ. એ શું કરશે? ડીલ્સ અને કેની જોડે કરશે? ફિઝિકલ સિસ્ટમ જોડે. ટુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ ટેસ્ટિંગ ડિપ્લોયમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ ધ સોફ્ટવેર સિસ્ટમ. જે સોફ્ટવેર બનાવવામાં આવે છે તો એની પહેલાં એનું રિક્વાયરમેન્ટ ગેધરિંગ કરવામાં આવે છે, એનું ડિઝાઇનિંગ ડિસાઇડ કરવામાં આવે છે, એનું ડેવલપમેન્ટ કર્યા પછી એનું જ્યારે સોફ્ટવેર રેડી થઈ જાય છે ત્યારે એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. જો ત્યારબાદ એ કસ્ટમરને ડિલિવર કરવામાં આવે છે તેને ડિપ્લોયમેન્ટ કહે છે. અને એનું મેનેજમેન્ટ જે કરે છે એને સોફ્ટવેર સિસ્ટમ કહે છે. નેક્સ્ટ છે નીડ્સ ઓફ સોફ્ટવેર એન્જિનિયરિંગ. તો ફર્સ્ટ, the need of software engineering is arise because of a higher rate of change in user requirement. In large software, large software. So first, it's easier to build wall than house or building. Likewise, as the size of a software become a large engineering. તો લાર્જ સોફ્ટવેર ડેવલપ કરવા માટે લાર્જ સોફ્ટવેર ડેવલપ કરવા માટે એન્જિનિયરિંગની જરૂર પડે છે, સોફ્ટવેર એન્જિનિયરિંગની. એની અંદર સ્ટેપ આપેલા હોય છે, એ સ્ટેપ્સને ફોલો કરવામાં આવે છે અને સાયન્ટિફિક પ્રોસેસથી સ્ટેપ બાય સ્ટેપ. નેક્સ્ટ ઇઝ સ્કેલેબિલિટી. ઇફ ધ સોફ્ટવેર પ્રોસેસ વી આર નોટ બેઝડ ઓન ધ સાયન્ટિફિક એન્ડ એન્જિનિયરિંગ કોન્સેપ્ટ, ઇટ વુડ બી રીક્રિએટ અ ન્યૂ સોફ્ટવેર. કે આપણે જે સોફ્ટવેર બનાવ્યું છે એને ફરીથી તમારે ઇમ્પ્લિમેન્ટ કરીને ફરીથી મતલબ એડ કરીને એક રીક્રિએટ ન્યૂ સોફ્ટવેર કરી શકાય એવી રીતના. નેક્સ્ટ કોસ્ટ. As the hardware industry has shown a skill and how manufacture has lowered down the price computer electronic hardware. એની કોસ્ટ મતલબ હાઈ ન હોવી જોઈએ. બજેટમાં એનું જે મેન્યુફેક્ચરિંગ છે એ બધું થવું જોઈએ એની અંદર. જેના પાર્ટ્સ જેમ કે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર છે, કોમ્પ્યુટર છે એના બધા. નેક્સ્ટ છે ડાયનેમિક નેચર. કે જે દે ઓલવેઝ ગોઈંગ એડેપ્ટિંગ નેચર ઓફ ધ સોફ્ટવેર. કે કોઈ બી એન્વાયરમેન્ટ હોય છે એની અંદર સોફ્ટવેર સેટ થઈ જવું જોઈએ. હગલી ડિપેન્ડ અપોન એન્વાયરમેન્ટ ઇન વિચ યુઝર વર્ક્સ. કે યુઝર વર્ક ગમે તે એન્વાયરમેન્ટ ઉપર કરી શકે છે. ધ નેચર ઓફ સોફ્ટવેર ઇઝ ઓલવેઝ ચેન્જિંગ. કે સોફ્ટવેરનું નેચર છે એ ઓલવેઝ ચેન્જ થતું હોય છે, એન્હાન્સમેન્ટ થતું હોય છે. નો એન્હાન્સમેન્ટ નીડ ટુ બી એક્ઝિસ્ટિંગ વન. એ કોઈ બી નવી વસ્તુ છે એ એની અંદર એડ થવી જોઈએ. And quality management. Quality management means a better process of a software development provides a better and quality software product. જે ક્વોલિટી મેનેજમેન્ટ છે એ સોફ્ટવેરની બેટર ક્વોલિટી મેનેજ કરી શકે એવું હોવું જોઈએ.